તો સુરતમાં થોડા દિવસે બેંકમાં લૂંટ વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈની બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે। 5 જેટલા હથિયારધારી શખ્સોએ બંદૂકની અણીએ ચલાવી છે લૂંટ। સીસીટીવીમાં કેદ થયા છે 5 જેટલા લૂંટારુઓ બંદૂક સાથે બેંકમાં ઘૂસ્યા હતા। લૂંટારુઓ અંદાજિત રૂપિયા 50 લાખની લૂંટ ચલાવીને લૂંટારુઓ ફરાર થયા છે। બપોરના સમયે બેંકમાં લૂંટ ચલાવાઈ હતી। બેંકમાં ગ્રાહક હાજર ન હતા, ફક્ત કર્મચારીઓ જ હાજર હતા। તો પોલીસે 7 અલગ અલગ ટીમ બનાવીને લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે। સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ છે। प्राथमिक जानकारी ऐसी है कि अराउंड 50 लाख जैसा जो अमाउंट है कैश उसको लूटा गया है, जो कैशियर के पास था। और यहाँ पे जो सीएमएस की गाड़ी, जो कैश डिपॉजिट की गाड़ी आई उसमें से जो उनके पास बॉक्स था उसमें से और कैशियर के टेबल से 50 लाख जैसा अमाउंट लूटा गया है। एग्जैक्ट अमाउंट अभी हम वेरीफाई कर रहे हैं। टोटल जो आरोपी थे इसमें 5 आरोपी अभी दिख रहे हैं और भी आरोपी होने की संभावना है। तो संवाददाता कीर्तेश जोड़ाया है फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। कीर्तेश, જે પ્રકારથી બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે, શું માહિતી છે આપની પાસે? બિલકુલ, સુરતના વરાછા વિસ્તારની આ ઘટના છે। વરાછા પોલીસ સ્ટેશનની માત્ર 1 કિલોમીટર દૂર આવેલી એસબીઆઈ બેંકમાં લૂંટની ઘટના બની છે। કહી શકાય કે બેંક પહેલા માળે આવી છે ત્યારે 5-6 કરતા વધુ લૂંટારુઓ પહોંચ્યા હતા। 2 લૂંટારુઓના હાથમાં ઘાતક હથિયાર હતા। તમામ અન્ય લૂંટારાઓના કમર પર બંદૂક જેવા હથિયાર લટકતા હતા। તેઓ બેંકમાં પ્રવેશ્યા હતા અને જોતજોતામાં 50 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। જો કે આવેલા આરોપીઓ મોઢે માસ્ક નહોતું પહેર્યું અને જે જગ્યા પર આ બેંક છે કે ત્યાં કહી શકાય બપોરના સમયે લોકોની અવર જવર ઓછી હતી। મેટ્રોનું કામ ચાલતું હતું। બેંક પહેલા માળે આવેલી છે, જેને લઈને લૂંટારુઓને મોકો સારો મળી ગયો હતો। તેઓ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં લોકલ પોલીસ સાથે અલગ અલગ બ્રાન્ચો પહોંચી છે। 7 જેટલી ટીમો બનાવી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। જો કે લૂંટારુઓ છે તે સીસીટીવીમાં કેદ થઈ જતા સીસીટીવી હવે પોલીસને આરોપી સુધી પહોંચાડવામાં મહત્વની કડી સાબિત થશે। પણ જે પ્રકારે 50 લાખની લૂંટ થઈ છે, કારણ કે સુરતમાં લાંબા સમયથી લૂંટની ઘટનાઓ બનતી ન હતી, પણ લાંબા સમય બાદ લૂંટની ઘટના બનતા હવે પોલીસની કામગીરી પર ચોક્કસ સવાલો ઉભા થયા છે। પણ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે અને ગણતરીના દિવસોમાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। રાજ્યકક્ષાના મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ પોતાના જ ધારાસભ્યનો લીધો ધડો। મહુવા તાલુકાના માળિયા ગામે કોળી સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં પરસોત્તમભાઈ સોલંકીએ મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની બરાબરની ઝાટકણી કાઢી। કોળી સમાજના કાર્યક્રમમાં શિવાભાઈની ગેરહાજરીથી અકળાયા હતા। પરસોત્તમભાઈ સોલંકીએ કહ્યું કે આવા મોટા પ્રસંગોમાં તો હાજરી આપો, તું બહુ કમાણો છે, છુપાવ નહીં, અમને બધી ખબર છે। કોળી સમાજના કાર્યક્રમમાં આ નિવેદનથી ચર્ચાઓ જાગી છે। પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાં ગયા? હે, આવા મોટા પ્રસંગમાં એને હાજરી તો આપો। તમને જીતાડ્યા કોને? સમાજે। જો તમે એને ભૂલી જાય ને તો તમારે જો નુગરો કોઈ માણા નથી। જ્યારે ઇલેક્શન આવીએ ને ત્યારે માવો ડાલી અને મારા ભાવનગર બમલે ખાવા બેઠી જાય, તું બહુ ગમાણો, છુપાડમાં અમને ખબર, તું ક્યાં રાખીશ, પણ અમારે એનાથી હું લેવા દેવા। અન્ય સમાચાર ભરૂચથી આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ લાફો માર્યો। ચૈતર વસાવા અને રાજન વસાવા વચ્ચે જાહેરમાં મારામારી થઈ। ઝઘડિયાની ખાનગી કંપની બહાર આ ઘટના બની છે। મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ છે રાજન વસાવા। પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ ચકચાર મચી ગઈ છે। ચૈતર વસાવા સાથે મારામારી થઈ, જેનો વિડીયો પણ સામે આવ્યો છે, જે ચર્ચાનો વિષય પણ બન્યો છે। પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો। ધારાસભ્ય ચૈતર વસાવાએ લાફો માર્યો હતો। ચૈતર વસાવા અને રાજન વસાવા વચ્ચે મારામારીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। ઝઘડિયાની ખાનગી કંપની બહાર આ સમગ્ર ઘટના બની હતી, જેમાં જોઈ શકાય છે ચૈતર વસાવા કઈ રીતે આ યુવકને લાફો મારે છે, જે બાદ પોલીસને વચ્ચે આવવું પડે છે। યુવક દ્વારા પણ હાથ ચાલાકી કરવામાં આવે છે અને આ સમગ્ર ઘટના છે તે બાદ પોલીસ વચ્ચે પડે છે અને બંનેને અલગ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો, પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો।
હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું મારી દીદીને લઈને. મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી. સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું. તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ લાફો માર્યો, જે બાદ ચકચાર મચી છે. ચૈતર વસાવા અને રાજન વસાવા વચ્ચે જાહેરમાં મારામારી. ચૈતર વસાવા પોતે જોડાયા છે ફોન લાઈન પર. ચૈતરભાઈ, જે પ્રકારથી આપ લાફો મારો છો તેવા જે દ્રશ્યો સામે આવ્યા, જે સમગ્ર મામલો સામે આવ્યો, શું ઘટના હતી સમગ્ર? આપની પ્રતિક્રિયા શું છે? 23 તારીખના રોજ મેટ્રોપોલિટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો અને અમારા વિસ્તારના 16 જેટલા કામદારોને ગંભીર રીતે દાઝી ગયા હતા. એમાં એક કામદારનું મૃત્યુ 25 તારીખે થયું, એક આજે એક મૃત્યુ થયું. 2 લોકોની ડેડ બોડી આજે પણ સુરતમાં પડેલી છે. આજ દિન સુધી જે મૃત્યુ પામ્યા, જે વેન્ટિલેટર પર છે અને જે સારવાર હેઠળ છે, એના પરિવાર સાથે સાંત્વના આપવા કંપનીના એક પણ વ્યક્તિ ત્યાં પહોંચ્યા નથી અને પ્રશાસન દ્વારા કોઈ પણ કામગીરી કે કોઈ પણ વસ્તુ કરવામાં આવી નથી. પરિવારનો કાલે ફોન હતો, અમારા જિલ્લાના પ્રમુખ પિયુષભાઈ પટેલને મેં ત્યાં મોકલ્યા, મુલાકાત લીધી અને પરિવારના લોકોએ કીધું કે ચૈતરભાઈ કાલે અમારી સાથે આવો, અમે પીડિત પરિવાર તમારી સાથે છે અને કંપનીને વાત કરો કે અમારા બી નાના નાના છોકરાઓ છે, અમારે કોઈ જીવવા માટે કઈ છે નથી. જુવાન 27-28 વર્ષના દીકરા મૃત્યુ પામે. અમે 11:30 થી લઈને 1 વાગ્યા સુધી કંપનીના ગેટ પર હતા, પણ એક રોનક કરીને એક ભાઈ અંદરથી આવે છે અને કહે છે કે આ રીતનું અમે ઉપર વાત કરી છે, પ્રોસેસ ચાલે છે. અમે કીધું ભાઈ જે સારવાર લીધી છે એ હોસ્પિટલની ફી તો તમે ભરી દો, જેથી કરીને ડેડ બોડી ત્યાંથી લાવી શકાય, અગ્નિ સંસ્કાર કરી શકાય. તો હું મેનેજર મેં એને પૂછ્યું ભાઈ તમે કોણ છો? એ કહે કે હું તો આ બાજુ ધોળકુવા ગામનો વતની છું અને કંપની તરફથી એ ભાઈ આવ્યા હતા અને કંપની તરફથી વાત ઉપર કરીએ છીએ, વાર લાગશે, આ કરશે તે કરશે. એટલે અમે કીધું કમસે કમ મેનેજરને બોલાવો, HR હેડને બોલાવો અને પરિવાર સાથે વાત કરે ને એનું નિરાકરણ લાવે. ડેડ બોડી ત્યાં છે, એ ડેડ બોડી PM કરાવીને અમને મળી જાય. વાત થઈ પૂરી. પણ આગોતરું આયોજન હશે. 1.5 કલાક સુધી કોઈ અંદર બહાર નહીં આવ્યું. અમે ઉપરથી ગેટથી અંદર ગયા એટલે તરત એ ભાજપ બિલકુલ ચૈતરભાઈ, મનસુખ વસાવા પણ જોડાયા છે આપણી સાથે. મનસુખભાઈ, જે પ્રકારથી ચૈતર વસાવાનો જે વિડીયો સામે આવ્યો છે, ચૈતરભાઈ પણ જોડાયેલા છે આપણી સાથે અને લાફાકાંડ જે પ્રકારથી બહાર આવ્યો, આપની શું પ્રતિક્રિયા છે? જો ઝઘડિયા જીઆઈડીસીમાં જે ઘટના ઘટી એનાથી અમે પણ ખૂબ દુઃખી છે અને જે પરિવાર જે ભોગ બન્યા છે અને બાકીના દાઝી ગયેલા છે એ બધા માટે અમે ચિંતિત છે. અને સરકારમાં અને જિલ્લાના વહીવટી તંત્ર આની સાથે જે લોકો જોડાયેલા બધા સાથે સમય સમય અમારી વાત ચાલે છે અને યોગ્ય એમને વળતર મળે અને સારવાર પહેલા તો બાકી તેમને સારવાર સારામાં સારી રીતના થાય, બિલકુલ સાજા થઈ જાય અને પછી એ જે પણ પોલીસ તપાસમાં આવે તે પ્રકારે કંપનીની સામે કે જે પણ કાર્ય કંપનીની ક્લોઝર નોટિસ પણ આપી દીધી છે. તો જે પણ સરકારી વહીવટી તંત્ર રીતના કામગીરી કરાય એના પર અમે સતત વોચ રાખી હતી અને સરકારી વહીવટી તંત્ર કામ કરી જ રહ્યું હતું. હવે ચૈતરભાઈ ને એના પરિવારજનો સ્વાભાવિક છે મળી શકે, એમના પરિવારજનો અમને પણ વાતચીત કરતા હતા, અમારા કાર્યકર્તાને પણ વાતચીત કરતા હતા, પણ અમે એમને એ વાત કે ભાઈ તમને બિલકુલ અન્યાય નહીં કરે, તમારી સાથે ન્યાય થશે એ રીતના અમે પણ વાત કરતા હતા. એ સ્વાભાવિક દુઃખી પરિવાર એમને પણ મળ્યા છે, અમે ના નથી કહેતા, પણ જે કાર્યકર્તાની વાત કરે છે એ ભાજપનો કાર્યકર્તા નથી, એ ખોટી વાત કરે છે અને એ પરિવારના એ સાથે જોડાયેલો માણસ છે. એ જે કાર્યકર્તા જે ચૈતરભાઈ સાથે લાફાલાફી મારામારી થઈ એ ભાઈ એના પરિવાર સાથે એ પણ જોડાયેલો છે. તો એક જૂનો ઇતિહાસ છે કે ચૈતરભાઈ અમુક કંપનીમાં પહેલા આ રીતના વાટાઘાટો કરી, એમાં કોઈ પરિણામ નથી આવ્યું. તો આ કેટલાક લોકોને એવું કે ભાઈ આમાં રાજનીતિ ના લાવો, તમે સરકારી વહીવટીતંત્ર જે પ્રકારનું કામ કરી રહ્યું છે એ રીતના કરવા દો. એટલે આ ભાઈ સાથે વાર્તાલાપ થાય તો વાતચીત થતી હતી, તો વાતચીત થતી તેમાં ચૈતરભાઈ જે રીતના વાત કરી હોય તે રીતના આશ્વાસન એને આપવું જોઈએ, થતા એની જે રીતના નિયમ આવે તે રીતના એ ભાઈ સાથે વાત કરી દે. પણ એ આવેશમાં આવી, ગુસ્સામાં આવીને પેલા જે રોનકભાઈ કે મને નામ પણ ખબર નથી, એને સીધો લાફો મારી દે છે, એ યોગ્ય નથી કહેવાય. આ એક ધારાસભ્ય તરીકે આવી રીતના તમે લાફો મારો એ બરોબર નથી. બિલકુલ ચૈતરભાઈ, જે પ્રકારથી મનસુખભાઈ કહી રહ્યા છે કે વાતચીત થઈ રહી હતી અને વાતચીત દરમિયાન ગુસ્સામાં આવીને આપે લાફો માર્યો તે યોગ્ય નથી. મનસુખભાઈ, ચૈતરભાઈ બંને જોડાયેલા છે. ચૈતરભાઈ, આપની શું પ્રતિક્રિયા છે મનસુખભાઈની આ વાત પર? બે દિવસથી કામદારોની ડેડ બોડી ત્યાં સુરતની હોસ્પિટલમાં પડી છે. ફી નથી ભરી એટલા માટે હજુ PM કરવા માટે ડેડ બોડી પણ નથી મળી, અંતિમ સંસ્કાર કરવા માટે પણ નથી મળી.
ને જે લોકો વેન્ટિલેટર પર છે એમને પણ તમે એમના પરિવારને પૂછી લો, જે લોકો સારવાર હેઠળ છે એમને પૂછી લો. 5 દિવસ થયા, એક પણ કંપનીનો માણસ, એક પણ પોલીસ અધિકારી, કોઈ પણ પ્રશાસનનો માણસ 7 દિન સુધી ત્યાં ગયો નથી કે કોઈ નેતા કોઈ પૂછવા ગયો. સાંજે મારા પર પરિવારનો ફોન આવ્યો, અમારા જિલ્લા પ્રમુખને મોકલ્યા અને જિલ્લા પ્રમુખ સાથે મળ્યા પણ છે, એના વિડીયો પણ તમને મીડિયાને મોકલ્યા છે. અને જે ભાઈ કંપની તરફથી વાત કરવા માટે આવ્યો તો એ ધોળગામનો ભાજપનો કાર્યકર છે, એને અમે ચોખ્ખું જ કીધું ભાઈ કંપનીના કોઈ જવાબદાર વ્યક્તિને બોલાવો, આ પીડિત પરિવારના હાથે અમે આવ્યા છે. 11:30 થી 1 વાગ્યા સુધી અમે ગેટ પર હતા. તો કંપની વેન્ટિલેટર પર છે, બીજા સારવાર, કંપનીને આટલી પણ ગંભીરતા નથી, પ્રશાસનને આટલી પણ ગંભીરતા નથી. આજે ચૈતરભાઈ ગયા, ચૈતરભાઈએ કીધું અને જે માણસે મારી સાથે ઝપાઝપી લાફિયાવાળી કરી એના માટે આખું મીડિયા અને આખા નેતાઓ બોલી રહ્યા છે. પણ તમે કેટલી વાર એ પરિવાર સાથે વાત કરી, કંપની સાથે કેટલી વાત કરી, કેમ ત્યાં કોઈ ગયું નહીં? 5 દિવસ સુધી કોણ ક્યાં હતું, કેમ એ મોટો પ્રશ્ન છે. કેમ માણસ મૃત્યુ થઈ જાય, કંપનીને માનવતા જેવું નથી, પ્રશાસનને માનવતા જેવું નથી. એના નાના છોકરાઓ છે, પરિવારમાં એના મા બાપ વૃદ્ધ છે, એકને એક દીકરો હતો, એની જવાબદારી લેવા વાળો. 2 લોકો મરી ગયા છે, ડેડ બોડી આજે ત્યાં પડીને કોઈ જવાબ નથી આપવા વાળું. ડેડ બોડી ત્યાં પડેલી છે, અમારા લોકો હજુ પણ ત્યાં છે, ગઈકાલે રાતે 2 વાગ્યા સુધી ત્યાં હતા. તો પ્રશાસનની જવાબદારી, કંપનીની એટલી બી એમને ગંભીરતા નથી. હજુ તો કેટલા લોકો વેન્ટિલેટર, એટલે કહેવાનો માત ચૈતર વસાવા જાય એટલે બધાને રાજનીતિ. આ રાજનીતિની વાત નથી, પરિવારના દુઃખની પીડા છે. અને મને એ લોકોએ બોલાવ્યો, હું 11:30 વાગ્યાનો 1.5 કલાક ગેટ પર હતો. તો કોઈ માણસ જવાબદાર વાત કરી લે કે ભાઈ અમે સાથે છે, અમે પરિવારનું જે કંઈ એમના એક માણસને કામ આપવાનું હશે, કોઈનું વળતર આપવાનું હશે, પોલિસી હશે, એ જ વાત કરવાની હતી ને. બીજું કોણે શું ડિમાન્ડ કરી? કોઈએ કોઈ ડિમાન્ડ કરી નથી, બસ વાત કરવાની હતી. પેલા લોકો બેભાન થઈ ગયા, કોઈ પોલીસ વાળાએ કોઈ એની કીધું, કોઈ એને, એટલે ચૈતરભાઈ, બિલકુલ આપની વાત બિલકુલ યોગ્ય છે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા જેમાં આપે પહેલા લાફો માર્યો તે સવાલ હાલ પૂછવામાં આવી રહ્યો છે કે વાતચીત પણ થઈ શકતી હતી. મનસુખભાઈ, આપ શું કહેશો? ચૈતરભાઈની વાત આપણે સાંભળી. જો ચૈતરભાઈ ની વાત પૂરી મેં સાંભળી, એમની તદ્દન પાયા વિહોણી છે. એ સરકાર આરોપ કરે, વહીવટી તંત્ર પર ખોટો આરોપ કરે છે. વહીવટી તંત્ર બિલકુલ નિષ્પક્ષ રીતે તપાસ કરી રહ્યું છે અને એના માટે ચિંતિત પણ જેટલી જે ઘટના ઘટી એ એટલી આકસ્મિક ઘટના ઘટી છે એટલે સ્વાભાવિક છે. દાઝી ગયેલા લોકો, એને ડોક્ટરો પર આધાર છે. આખું વહીવટી તંત્ર જેટલા એ કંપની સાથે, અધિકારી સાથે જોડાયેલા બધા જ લોકો એમાં કરે. ખુદ કલેક્ટર સાથે પણ મારી વાતચીત ચાલે છે. આજે 4-5 કલાક પહેલા પણ મારે કલેક્ટર સાથે વાત કરી. જે નિયમ પ્રમાણે થતું હોય તે પ્રકારે બધું જ કરે છે. અને એક બાજુ કે ડેડ બોડી પડેલી છે અને બીજો કેટલાક દવાખાને છે. તો એવા લોકોને પહેલા સારવાર આપવાની જરૂરિયાત છે, નહીં કે પહેલા વળતર. અને વળતર માટે મેં જ્યાં કહેવાનું મેં કીધું બિલકુલ સરકારના ધારાધોરણ મુજબ ઉપર ઉઠીને એમને યોગ્ય વળતર મળવું જોઈએ, એ રીતના મેં રજૂઆત કરી છે. પણ પહેલા એમને સારી સારવાર, જે ડેડ બોડી મળી છે એનું જે ક્રિયા કરવી જોઈએ એ પણ કરવી જોઈએ. તો આ ધારાસભ્ય આમાં સહયોગ આપવો જોઈએ. સરકાર પર આરોપ મૂકે, પોલીસ પર આરોપ મૂકે, તદ્દન ખોટી વાત છે. એમને તો એક ટેવ પડી ગઈ છે. બિલકુલ. ચૈતરભાઈ, મનસુખભાઈની વાત આપે સાંભળી, પરંતુ એક ધારાસભ્યની રીતે જ્યારે કોઈ પીડિત પરિવારનો સગા સંબંધી આવે તો તેને લાફો મારવો કેટલો યોગ્ય છે? કારણ કે વિડીયોમાં જોઈ શકાય છે પહેલો લાફો આપે માર્યો છે. સાંભળો, એના પહેલાનો વિડીયો જ નથી. એ ભાઈ જે કંપનીનો હવાલો લઈને આવ્યા છે, ધોળગામના રોનક કરીને ભાજપનો કાર્યકર છે. બીજી વાત, 5 દિવસથી એફઆઈઆર નથી કરી પોલીસે. કે માણસ મરે એટલે પોલીસે છેલ્લે 0 વર્ષથી એફઆઈઆર કરવાની હોય છે કે નહીં? જે ડેડ બોડી પડી છે એનું ઇન્વેસ્ટનામું પોલીસે આજ દિન સુધી નથી કર્યું. તો આપણે ડેડ બોડી એમને લાવી દેવાની? એનું પીએમ કરાવવાનું છે કે નહીં? તો પ્રશાસનની શું જવાબદારી છે? પોલીસની શું જવાબદારી છે? કેસ બન્યો, ભલે આકસ્મિક થયું, એની 0 વર્ષથી એફઆઈઆર થવી જોઈએ. અને જે ડેડ બોડી 2 દિવસથી ત્યાં પડેલી છે, હજુ ઇન્વેસ્ટનામું પોલીસે રજૂ નથી કર્યું. તો એ લોકો કહેવાનું એવું છે કે તમે લઈ જાઓ, પીએમ નહીં થાય. પીએમ વગર ડેડ બોડી લઈને આવશે, પોલીસ એની પાસ થશે, એને વળતર મળશે. કોણ કહે છે કે પીએમ વગર વળતર મળે છે? એટલે આ બધી પાયા વિહોણી વાત મનસુખભાઈ કરે છે. અમે તો આખો દિવસ ત્યાં તળ પર છે, એના પીડિત પરિવારનું દુઃખ અમે જોયું છે અને એના દુઃખ સાથે અમે સહભાગી છે. એમને ન્યાય અપાવવા માટે અમે જઈશું. ભલે આ લોકો રાજનીતિ કરવા માટે એવા દલ્લા લોકોને મોકલે, એનાથી ડરવા વાળા લોકો નથી. પ્રશાસનને પણ કહે છે આવનારા દિવસોમાં 16 પરિવારને ન્યાય નહીં મળશે તો ફરી પણ અમે જઈશું અને એમના ન્યાયની વાત કરીશું. અમારે કોઈ સાથે લેવા દેવા નથી. મનસુખભાઈ, ચૈતરભાઈ એમની વાત પર અડગ છે કે એ ભાજપના જ કાર્યકર હતા. આટલા દિવસ વીત્યા છતાં એફઆઈઆર કેમ નથી થઈ તે સવાલ ચૈતરભાઈ કરી રહ્યા છે. મનસુખભાઈ, જવાબ આપશો.
બેન મારી વાત તમે સાંભળો. આ જી. ચૈતર વસાવા બિલકુલ રાજનીતિ બધી વાતો કરે છે. અમારા ઝઘડિયાના ધારાસભ્ય આ ચૈતર વસાવા તો ડેડિયાપાડાનો ધારાસભ્ય છે, પણ અમારા સ્થાનિક ધારાસભ્ય રીતેશ વસાવા પણ બિલકુલ આ મામલે સતત સક્રિય છે અને એની રીતના જે નિયમમાં જે આવતો હોય બધા અધિકારીઓ સાથે, અને એ જયારે ચૈતર વસાવા ત્યાં હોય ત્યારે પેલા ધારાસભ્ય પણ ત્યાં જ હતા. તો ખરેખર તો ધારાસભ્ય સાથે મળીને એમને બંને ધારાસભ્ય ભેગા મળીને એ પરિવારજનોને એને મદદરૂપ થવા માટેની વાર્તાલાપ કરવી જોઈએ. અલગ અલગ ચોકો બનાવીને ચાલે. અમારા ધારાસભ્ય ત્યાં જ હતા, તો કેમ અમારા રીતેશભાઈ ધારાસભ્ય સાથે એ મળ્યા નથી? તે એટલે આ રાજકીય ખીચડી પકવવા માંગે છે. રાજનીતિને એને ટેવ પડી ગઈ. ભૂતકાળમાં પણ તમે આવા કંપનીમાં કઈ પણ ઘટના ઘટી હોય ત્યાં રાજકીય સ્વરૂપ આપવા માંગે છે. જી બિલકુલ મનસુખભાઈ, ચૈતરભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ મામલે રાજકારણ ગરમાયું છે. ચૈતર વસાવા કહી રહ્યા છે કે તે ભાજપનો કાર્યકર હતો.